પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારના પાપ ધોઈ નાખ્યા. જી હા, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચિંચવીર ગ્રામ પંચાયતના વિકાસકારોની પોલ ચોમાસા પહેલા જ વરસાદે ખોલી નાખી છે. કરોડો રૂપિયાના લોકકલ્યાણના કામો, જનતાના ટેક્સના પૈસા કેવી રીતે પાણીમાં ધોવાઈ જાય છે તેનો જીવતો જાગતો નમૂનો અહીં જોવા મળ્યો છે. પહેલા જ વરસાદે ખોલી નાખી ચિંચવીરના નાળા ગટરના કામની પોલ, તપાસની ઉઠી માંગ. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ચિંચવિહીર ગ્રામ પંચાયતમાં વર્ષ 2025-26 દરમિયાન વિવેકાનંદ ગ્રાન્ટ હેઠળ કરાયેલા નાળા અને ગટરના કામની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચોમાસાની શરૂઆતમાં જ પ્રથમ વરસાદમાં નાળાનો એક ભાગ ધોવાઈ ગયો હતો અને ગટરની દિવાલો તૂટી પડતા ગામની ટકાઉપણું અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે તાજેતરમાં જ પૂર્ણ થયેલા કામો પાસેથી વર્ષો સુધી ઉપયોગી રહેવાની અપેક્ષા હતી, પરંતુ વરસાદની શરૂઆતમાં જ થયેલા નુકસાનથી કામના આયોજન, દેખરેખ અને અમલીકરણ પ્રક્રિયા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગ્રામજનોના મતે જાહેર નાણાંનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તાના ધોરણોનું કડક પાલન થવું જોઈએ, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે. ગામ લોકોએ સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવા, તકનીકી ટીમ દ્વારા ગામની નિષ્પક્ષ તપાસ કરાવવા તથા નુકસાનના કારણો જાહેર કરવા માંગ કરી છે. જો તપાસમાં કોઈ બેદરકારી કે અનિયમિતતાઓ સામે આવે તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમની માંગ છે. ખેરિન્દ્રા ગામે બનેલી ગટરના કામ બાબતે ચાલુ કામ દરમિયાન લેખિત ફરિયાદ કરી હતી કે કામના ગુણવત્તા ખૂબ કમી છે અને તે સમયે તપાસ કમિટી બનાવી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, પણ તે તપાસ કમિટીએ તપાસ કરી કે પછી એજન્સીને લાભ કરાવ્યો તે પહેલા વરસાદે સાબિત કરી બતાવ્યું હતું. તે તપાસ કરનારાઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી આવા લંપટ કર્મચારી અને એજન્સીઓનો એક દાખલો બેસાડી લોકોનો વિશ્વાસ આવે કે દેશમાં હજી કાયદો વ્યવસ્થા છે અને સરપંચ પર પણ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ બેસાડવી જોઈએ, કારણ કે લોકપ્રતિનિધિ તરીકે તેને પોતાનું કામ ન કરતા ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ સાધવામાં ભાગ ભજવ્યો હોય તો જ તેના પંચાયતમાં કૌભાંડો થાય. ચિંચવિહીરના રહેવાસીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લઈને ત્વરિત પગલાં ભરે અને નુકસાનગ્રસ્ત નાળા તથા ગટરનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરાવે. આ અંગે સંબંધિત અધિકારીઓનો અભિપ્રાય મેળવવાના પ્રયાસો ચાલુ છે.